આજે તમારું ઇકોનોમીનું પેપર ખૂબ સરસ ગયું હશે. આપણે જે પહેલું પેપર આપેલું હતું તેમાંથી 44 માર્કનું પૂછાયું છે. તો પહેલાં આપણે ઇકોનું પેપર જોઈ લઈએ, કયા કયા સવાલ આપણે આપ્યા હતા અને તે પૂછાયા છે. કેમ કે અમુક લોકોને લાગે છે કે આપણે જે સવાલ આપીએ છીએ તે પૂછાતા નથી. આજનું તમારું ઇકોનોમીનું પેપર હતું માર્ચ 25. તેમાં આપણે પહેલાં જોઈએ પ્રશ્ન. લોંગ સવાલ બતાવી દઉં. શોર્ટ સવાલ અમુક પહેલાં પેપરમાંથી આવ્યા છે, અમુક બીજા પેપરમાંથી આવ્યા છે. એટલે પહેલાં આપણે પ્રશ્ન 2 જોઈએ. પૂર્ણ હરીફાઈવાળો આ સવાલ હતો. તે આપણા મોડલ પેપર 1માં આપણું મોડલ પેપર 1 છે. તેમાં આપણો પણ સેમ સવાલ આ છે જ, જોઈ લો. ક્વેશ્ચન 2 આપણે પણ સવાલ 2માં સવાલ 2 જ મૂકેલો છે. અહીંયા પણ ક્વેશ્ચન 2 જ છે. અથવાના સવાલો પણ પૂછાઈ ગયા છે, પણ અથવાના હાલમાં આપણે નથી જોતા. હવે આ જોઈ લો. મૂડી અંદાજપત્રની વ્યાખ્યા અને તેનું મહત્વ. તો આ સેમ સવાલ આપણા ક્વેશ્ચન 3માં આપ્યો જ હતો. સેમ ટુ સેમ સવાલ કોપી પેસ્ટ જ થયા છે. સવાલના નંબર પણ ચેન્જ નથી થયા, જોઈ લો. હવે શોર્ટ નોટ જોઈએ તો આપણે આ નવ પ્રવર્તન નફો પણ આપ્યો હતો. મૂડીના પુરવઠાના આંતરિક પ્રાપ્તિ સ્થાનો પણ આપ્યા છે. બતાવી દઉં તમને. આંતરિક પ્રાપ્તિ સ્થાનો, પછી આવ્યું આપણે નફા અંગેના નવ પ્રવર્તનના સિદ્ધાંતો. ને કાલે તમને પહેલાં જ કીધું હતું કે હાઇલાઇટ કરેલા છે તેવા સવાલ મોસ્ટ આઈએમપી છે. અને આ સવાલ પણ આવેલો જ છે ક્વેશ્ચન 2માં, તમે જોઈ લેજો. હવે આપણે શોર્ટ સવાલો જોઈએ. આ પહેલો સવાલ આપણા મોડલ પેપર 2માં 6થો સવાલ છે. આ બીજો સવાલ આપણે પહેલા મોડલ પેપરમાં બીજો સવાલ આપ્યો હતો. આ જોઈ લો. ઇજારા અને લક્ષણો. એના પછી આ વળતરના આંતરિક દરવાળું સૂત્ર પણ પૂછાઈ ગયેલું છે. નાણાકીય વેતન પણ પૂછાઈ ગયું છે એક્ઝામમાં. આપણા ખાલી પહેલું પેપર પણ જે લોકો કરી જતે તેના 44 માર્ક આરામથી આવી જતા, અને બંને પેપર કરી જતા તો 50માંથી 50 આવી જતા. જો આપણે અથવાના સવાલો પણ ગણીએ તો આપણા પેપરમાંથી 70 માર્કનું સેમ ટુ સેમ બધું આવી ગયું છે. એવા જ સવાલો હવે આપણે સ્ટેટના જોઈશું, ને સ્ટેટમાં આઈએમપી દાખલા પણ ગ્રુપમાં મોકલશું. તે કરી જજો. હોઈ શકે તે રીતના પૂછાય, બાકી સેમ ટુ સેમ પણ આવી શકે. ચાલો તો હવે આપણે ચાલુ કરીએ. વેટ જરા, પીડીએફ જરા બીજી ઓપન થઈ ગઈ છે. આપણે સ્ટેટની પીડીએફ ઓપન કરીએ. હવે આપણે સ્ટેટના મોસ્ટ આઈએમપી સવાલો જોઈશું. બીકોમ સેમિસ્ટર 2ના સ્ટેટના મોસ્ટ આઈએમપી સવાલ. આમાં પણ જે સવાલો હાઇલાઇટ કર્યા છે તે તમારે ફરજિયાત કરવાના છે, છોડવાના નથી. તે તમને આવડવા જ જોઈએ. પહેલો સવાલ છે સામેક શ્રેણીના ઘટકો જણાવો અને તેનું વર્ણન કરો. અથવા આ સવાલ આ રીતે પણ પૂછી શકે છે કે સામેક શ્રેણીના ઘટકોમાં વલણ ઘટક સમજાવો. બીજો સવાલ જોઈશું સહસંબંધના પ્રકારો વિશે સમજાવો. ત્રીજો ચલિત સરેરાશ રીતના ફાયદા અને મર્યાદાઓ જણાવો. ચોથો સવાલ ગુણાત્મક સંબંધના અભ્યાસ કરવાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. ને એમ પણ પૂછી શકે કે યુલની રીત સમજાવો, એના પેટા ટોપિક. પાંચમું નિયત સંબંધકની વ્યાખ્યા કરો અને તેના ગુણધર્મ. અહીંયા તમારે સહસંબંધના ગુણધર્મ પણ વાંચી જવાના છે. હોઈ શકે અહીંયા સહસંબંધના ગુણધર્મ પણ પૂછાઈ શકે. સંભવિત દોષ વિશે સમજાવો. સાતમો સવાલ છે સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચેનો તફાવત. આઠમો ચલિત સરેરાશની રીતના ફાયદા અને ગેરફાયદા. નવમો ગુણાત્મક સંબંધોના પ્રકારો. આ 9 સવાલ જ તમારે કરવાના છે. આમાંથી પણ તમને 6 સવાલ હાઇલાઇટ કર્યા છે તે તમારે પહેલાં વાંચી જવાના છે. અને તમને ગ્રુપમાં જે મેં પેપર મોકલું છું તે તમારે પરફેક્ટ રીતે પ્રેક્ટિસ કરીને જવાના છે. તે તમે કરી જશો એટલે તમારા સારા માર્ક આવી જશે. આ વિડીયો તમારા બધા જ ફ્રેન્ડોને શેર કરો. બેસ્ટ ઓફ લક કાલની એક્ઝામ માટે.